હેલો. શું તમને પણ ક્યારેક એવું થાય છે કે અંગ્રેજીમાં ભૂતકાળની કોઈ વાત કહેવી હોય અને શબ્દો જ ના મળે? તો બસ ચિંતા છોડી દો. આજે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ શીખીશું, જે એટલો સહેલો છે ને કે આજના આ સેશન પછી તમારી બધી જ તકલીફ દૂર થઈ જશે. તો ચાલો આ એકદમ સરળ પણ પાવરફુલ નિયમ પર માસ્ટરી મેળવી. સારું, ચલો એકદમ સરળ સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો તો, કાલે આખા દિવસમાં શું કર્યું? આ એક સામાન્ય સવાલ જ છે, પણ એનો જવાબ જ આપણને સિમ્પલ પાસ્ટ ટેન્સના રહસ્ય સુધી લઈ જશે. તમારો જવાબ કદાચ કંઈક આવો હશે: મેં એક ફિલ્મ જોઈ, અથવા મેં મારા મિત્રને ફોન કર્યો, કે પછી મેં પરીક્ષાની તૈયારી કરી. તમને ખબર છે, તમે હમણાં જ સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરી લીધો. આટલો બધો વપરાય છે આ ટેન્સ આપણી રોજની વાતચીતમાં. તો ચાલો હવે થોડો ઊંડાણમાં ઉતરીએ અને સમજીએ કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ આખરે છે શું, એનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે થાય છે. ચાલો એના એકદમ બેઝિક કોન્સેપ્ટથી શરૂ કરીએ. તો આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે શું? એકદમ સિમ્પલ. એનો બસ એક જ મંત્ર છે: જે કામ ભૂતકાળમાં શરૂ થયું અને ભૂતકાળમાં જ પૂરું થઈ ગયું. બસ વાત ખતમ. જેમ કે ગઈકાલે વરસાદ પડ્યો. હવે એ ક્રિયા ચાલુ છે? ના, બસ આટલું જ યાદ રાખવાનું છે. સિમ્પલ. અને સૌથી સારી વાત એ છે કે એનું સૂત્ર પણ એકદમ સરળ છે. પહેલા કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને છેલ્લે કર્મ એટલે કે ઓબ્જેક્ટ. બસ આ 3 સ્ટેપમાં તો હજારો વાક્યો બનાવી શકાય છે, એકદમ પરફેક્ટ. હવે આપણે એક એવી જગ્યા પર આવીએ છીએ જ્યાં મોટાભાગના લોકો ભૂલ કરે છે. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદ એટલે કે વર્બ 2 પ્રકારના હોય છે: રેગ્યુલર અને ઇરરેગ્યુલર. આ બંને વચ્ચેનો ફરક સમજી લીધો ને તો સમજો કે આખો ટેન્સ આવડી ગયો. આ બંને વચ્ચેનો તફાવત બહુ સીધો સાદો છે. રેગ્યુલર વર્બ્સ એટલે સીધા સાદા, નિયમો પાળવાવાળા. એમનું પાછળ ખાલી ઈડી લગાવી દો એટલે કામ પૂરું. પણ ઇરરેગ્યુલર વર્બ્સ થોડા અલગ છે. એ કોઈ નિયમ નથી માનતા. એમના રૂપ આખા બદલાઈ જાય છે. એટલે રેગ્યુલર માટે નિયમ યાદ રાખો અને ઇરરેગ્યુલર માટે શબ્દ યાદ રાખો. ચાલો રેગ્યુલર વર્બ્સને જોઈએ. પ્લેનું થાય પ્લેડ, વોચનું વોચ્ડ, ટોકનું ટોક્ડ. કેટલું સરળ છે નહીં? વાક્યમાં જોઈએ તો આઈ પ્લેડ ક્રિકેટ યેસ્ટરડે. બસ પાછળ ઈડી લગાવો અને વાક્ય તૈયાર. અને હવે વાત કરીએ ઇરરેગ્યુલર વર્બ્સની, જે ખબર છે પરીક્ષામાં પેપર કાઢવાવાળાના સૌથી ફેવરેટ હોય છે. કેમ કે અહીંયા છે ને કોઈ નિયમ જ કામ નથી કરતો. ગોનું ગોઈડ નથી થતું, સીધું વેન્ટ થઈ જાય. સીનું સીડ નહીં પણ સો થાય. આને તો ગોખવા જ પડે, બીજો કોઈ રસ્તો નથી. જેમ કે શી વેન્ટ ટુ સ્કૂલ યેસ્ટરડે. સારું, તો સીધા વાક્યો બનાવતા તો આવડી ગયું, પણ હવે નકારાત્મક વાક્યો અને પ્રશ્નો કેવી રીતે બનાવવા? અહીંયા જ સૌથી વધારે ભૂલો થાય છે. પણ ગભરાશો નહીં, આપણી પાસે એક ગોલ્ડન રૂલ છે જે બધી જ કન્ફ્યુઝન દૂર કરી દેશે. નકારાત્મક વાક્યો અને પ્રશ્નો માટે બસ એક જ, અને હું ફરી કહું છું, એક જ ગોલ્ડન રૂલ યાદ રાખવાનો છે. અને આ નિયમનો હીરો છે એક નાનકડો શબ્દ ડીડ. ચાલો જોઈએ કે આ ડીડ વાક્યમાં આવતા જ શું જાદુ કરે છે. અને આ રહ્યો એ ગોલ્ડન રૂલ. જેવું વાક્યમાં ડીડ કે ડીડ નોટ આવે એટલે મુખ્ય ક્રિયાપદ તરત જ પોતાના મૂળ રૂપમાં પાછું આવી જાય છે. બસ આટલું જ. આ એક નાનકડો નિયમ તમારી 90% ભૂલો થતી અટકાવી દેશે. નકારાત્મક વાક્ય બનાવવું તો સાવ સહેલું છે. પહેલા સબ્જેક્ટ, પછી ડીડ નોટ અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ, ભૂતકાળનું નહીં. જેમ કે હી ડીડ નોટ ઈટ પિઝા. હી ડીડ નોટ એટ પિઝા એ ખોટું છે. યાદ રાખો, ડીડ એ પોતે જ ભૂતકાળ બતાવી દીધો છે, એટલે હવે ઈટને મહેનત કરવાની જરૂર નથી. અને પ્રશ્નો માટે પણ આ જ ગોલ્ડન રૂલ લાગુ પડે છે. વાક્યની શરૂઆત કરો ડીડથી, પછી સબ્જેક્ટ અને છેલ્લે ક્રિયાપદનું મૂળ રૂપ. જેમ કે સાચું વાક્ય છે ડીડ યુ ફિનિશ યોર હોમવર્ક. ડીડ યુ ફિનિશ્ડ એ ખોટું છે, કારણ કે ડીડ આવી ગયું છે. પણ સવાલ એ થાય કે આ બધું શીખવું આટલું જરૂરી કેમ છે? કારણ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ પર તમારી પકડ જેટલી મજબૂત હશે એટલા જ આત્મવિશ્વાસથી તમે અંગ્રેજી બોલી શકશો. પછી ભલે એ દોસ્તો સાથેની વાત હોય કે કોઈ મોટી પરીક્ષા. આપણે આખો દિવસ આનો ઉપયોગ કરીએ છીએ, આપણને ખબર પણ નથી હોતી. જુઓ, પહેલું ઉદાહરણ: સવારે ઉઠતા જ કદાચ કહીએ આઈ વોક અપ લેટ ટુડે. બીજું, કોઈ ઉતાવળમાં હોય તો કહીએ શી મિસ્ડ ધ બસ. ત્રીજું, ઘરેથી નીકળતી વખતે યાદ આવે ઓ નો આઈ ફોરગોટ માય કીઝ. ચોથું,
કોઈ મિત્ર સાથે વાત કરીએ તો વી વોચ્ડ મૂવી લાસ્ટ નાઇટ. અને પાંચમું, દિવસના અંતે ફાઇનલી આઈ ફિનિશ્ડ ઓલ માય વર્ક. જોયું, આ પાંચે વાક્યો આપણી રોજિંદી જિંદગીના છે. અને હા, જે લોકો આઇલ્સ, પીટીઈ કે ટોફેલ જેવી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આ ટેન્સમાં માસ્ટરી મેળવવી ખૂબ જ જરૂરી છે. સ્પીકિંગ ટેસ્ટમાં પોતાના અનુભવો કહેવા હોય કે રાઇટિંગમાં કોઈ ઘટનાનું વર્ણન કરવું હોય, આ ટેન્સનો સાચો ઉપયોગ તમારા સ્કોરને સીધો જ ઉપર લઈ જઈ શકે છે. ચાલો હવે એક ઝડપી રિયાલિટી ચેક કરી લઈએ. હું તમને એવી 3 સૌથી મોટી ભૂલો બતાવીશ જે લોકો આ ટેન્સ શીખ્યા પછી પણ વારંવાર કરે છે. આના પર ખાસ ધ્યાન આપજો. ભૂલ નંબર 1, ડેડ સાથે ભૂલથી પણ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ના વાપરતા, જેમ કે ડેડ વેન્ટ. ભૂલ નંબર 2, ઇરેગ્યુલર વર્બ્સના ખાસ રૂપ યાદ રાખવા જ પડશે, એમાં આળસ ના ચાલે. અને ભૂલ નંબર 3, યસ્ટરડે જેવા ભૂતકાળના શબ્દો સાથે હંમેશા ભૂતકાળનું જ ક્રિયાપદ આવે, જેમ કે વેન્ટ, ગો નહીં. બસ આ 3 બાબતોનું ધ્યાન રાખશો તો 99% સાચા પડશો. તો ચાલો આજના મુખ્ય મુદ્દાઓ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પહેલું, સિમ્પલ પાસ્ટ એટલે ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી ક્રિયા. બીજું, ક્રિયાપદનું સાચું ભૂતકાળનું રૂપ વાપરવાનું. ત્રીજું અને સૌથી અગત્યનું, વાક્યમાં ડીડ આવે એટલે ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં જ આવે. અને ચોથું, યેસ્ટરડે, લાસ્ટ નાઇટ જેવા શબ્દો પર ખાસ ધ્યાન આપવાનું. તો હવે પ્રેક્ટિસ કરવાનો વારો તમારો છે. આજે આખા દિવસમાં તમે જે પણ કામ કર્યું એને યાદ કરીને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં એક વાક્ય બનાવવાનો પ્રયત્ન કરો. જેમ કે આઈ લર્ન્ડ સમથિંગ ન્યૂ ટુડે. કારણ કે જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલી જ આ ભાષા પર તમારી પકડ મજબૂત થશે. શીખતા રહો.